હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પ્રીતિ. ચમસો બધા મજામાં? સૌથી પહેલાં તમને બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ. તમે બધાએ મારા વિડીયોને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો, તો તમને બધાને ખૂબ 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 આભાર દિલથી વ્યક્ત કરું છું. અને આજે આપણે એક સરસ ટોપિક લઈને આવી ગયા છીએ. તો વિડીયો તમને ગમો તો એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો સ્ટાર્ટ કરીએ. આજનો ટોપિક છે સ્ટુડન્ટ વિઝા વિશે. સ્ટુડન્ટ વિઝાને F1 વિઝા પણ કહેવામાં આવે. જે લોકોને USA સ્ટુડન્ટ વિઝામાં આવવું હોય એના માટે આ વિડીયો આજે હું બનાવું છું. જો મારો આ વિડીયો બનાવવાનું મોટિવ એક જ છે કે જે પણ સ્ટુડન્ટ વિઝામાં આવવા માગે એમને થોડી મદદ થઈ શકે આ વિડીયો થ્રુ. જો આ વિડીયો થ્રુ એક પણ ના પણ વિઝા આવી જશે તો મારો આ વિડીયો બનાવવાનો જે મોટિવ એ સફળ થઈ જશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જેને પણ સ્ટુડન્ટ વિઝામાં આવવું હોય ખાસ કરીને એને વધારે શેર કરજો, બરાબર? તો એને શું થોડા પ્રશ્નોના જવાબો મળી રહે કે ઇન્ટરવ્યૂ જતાં પહેલાં એને કયા કયા પ્રશ્નો પૂછવામાં આવશે, શું શું થશે. અત્યારે જો કે કન્સલ્ટન્સી તમને બધું પ્રિપેરેશન કરાવે જ છે, પણ તો પણ મેં તમારા માટે એટલા માટે આ વિડીયો લાવી કે મેં જે લોકોના વિઝા આવ્યા એ લોકો જોડે વાતચીત કરી અને એ લોકોએ મને જે કીધું એ પ્રમાણે હું તમને આમાં કહી રહ્યું. મેં લખીને રાખ્યું પ્રોપર કે કયા કયા ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. એ લોકોને શું શું પૂછ્યું હતું એ મેં લખીને રાખ્યું, બરાબર? બધાને અલગ અલગ પૂછ્યું હતું. તો મેં બધાના પ્રશ્નો ભેગા કરીને એક બધું બનાવ્યું, એક લિસ્ટ બનાવ્યું કે કેવા કેવા પ્રશ્નો હોય અને તમારે કેવી રીતે જવાબ આપવો. મેં જવાબ કેવી રીતે આપવો એ બી મેં એમને પૂછ્યું અને થોડી મારી સમજણથી મેં લખ્યું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજે કે તમને શું શું પ્રશ્નો પૂછ્યો વિઝા ઓફિસર જ્યારે તમે સ્ટુડન્ટ વિઝાનું ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે. સૌથી પહેલાં તો તમને કહેવા માગીશ કે જે વિઝા ઓફિસર ત્યાં ઇન્ટરવ્યૂ લેવા બેઠો હોય ને એ આપણા જેવા દિવસના 100થી 200 યા 500 લોકોનું ઇન્ટરવ્યૂ લેતો હોય સ્ટુડન્ટ વિઝાની અંદર, બરાબર? તો એને આપણું થોબડું જોઈને ખબર પડી જાય કે આને સાચે જ ભણવા જવું હોય કે નહીં જવું. તો તમારે એવી રીતે પ્રિપેરેશન કરવાની, તૈયારી રાખવાની, એવો કોન્ફિડન્સ બિલ્ડ કરવાનો પોતાની અંદર અને તમારું જે કહેવાય ને હાવભાવ મોઢાના એવા ત્યાં આગળ બતાવવાના કે એનો વિશ્વાસ આવે આપણા ઉપર કે ના આપણે પ્રોપર ભણવા માટે જ જઈએ. એવું નહીં કહેતી કે લોકો ભણવા માટે નહીં આવતા. 50% લોકો સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરે એમાં 50% લોકો ભણે, 50% લોકો અહીંયા આવીને ભણતા નહીં. એટલા માટે એવું કારણ કે એ લોકોને બી ખબર છે જે વિઝા આપવા બેઠા એ લોકોને બી કે અહીંયા જે સ્ટુડન્ટ વિઝામાં આવશે એ કંઈ ભણવાના નહીં બધા લોકો. અમુક ભણશે, અમુક નહીં ભણે. એટલા માટે તમારો ફેસ રીડ કરે અને પછી તમને વિઝા આપતા હોય. તો આજનો પહેલો પ્રશ્ન, બરાબર, કયો આપણે જોઈ લઈએ. મેં લખીને રાખ્યું. વાય ડુ યુ વોન્ટ ટુ સ્ટડી ઇન USA? તમે યુએસએમાં શા માટે અભ્યાસ કરવા જવા માગો એમ. USA જ કેમ? તમને એવું પહેલો જ પ્રશ્ન એ જ પૂછશે. કારણ કે મેં જેટલા જોડે વાત કરીને બધાને પહેલો પ્રશ્ન આ જ પૂછ્યો કે તમે યુએસએમાં જ કેમ સ્ટડી કરવા આવવા માગો. તો આ પ્રશ્નને પહેલાં તો સમજવાનું, કારણ કે બધાને પહેલો આ જ પ્રશ્ન પૂછો તો તમારે આ પ્રશ્નનો જવાબ એવી રીતે આપવાનો કે એનો વિશ્વાસ આવે કે હા ભાઈ એ USA એટલા માટે આવવા માગે. અને એનો જવાબ તમે એ રીતે આપી શકો કે તમે જે કોર્સ સિલેક્ટ કર્યો હોય તમારી ફેકલ્ટીનો, બરાબર, એ કોર્સ પ્લસ તમે જે કોલેજ સિલેક્ટ કર્યું હોય એ કોલેજનો રેન્ક કયો હોય, પ્લસ તમને કોલેજની ફી અફોર્ડેબલ થાય કે નહીં થતી એના વિશે થોડું કહેવાનું આપણે કે મને આ કોલેજમાં આ કોર્સ મારી અફોર્ડેબલ ફીની અંદર મળતો હતો એટલા માટે મેં આ કોર્સ સિલેક્ટ કર્યો અને મને ઇઝીલી એડમિશન પણ મળી ગયું, બરાબર, આ કોલેજની અંદર. એટલા માટે મેં આ કોલેજમાં અપ્લાય કર્યું અને આનાથી હું મારું કરિયર બનાવીશ આ કોર્સ કરીને. આ મારું સપનું હોય. આ કોર્સ તમે જે બી કોર્સ લીધો હોય એના વિશે તમારે થોડી સચોટ માહિતી વિઝા ઓફિસરને આપવાની જવાબમાં, બરાબર? અને એ જવાબ બહુ લોબો ના હોવો જોઈએ પહેલી વસ્તુ, કારણ કે તમારા જેવા લોકો બહુ બધા પાછળ ઊભા હોય ઇન્ટરવ્યૂ આપવા માટે. તો તમારો જવાબ કેવો શોર્ટ અને સ્વીટ અને એકદમ ક્લિયર હોવો જોઈએ. તમારું જે કહેવાય ને જે ભણવા માટે જઈ રહ્યા હો, કેમ જઈ રહ્યા હો
એમાં તમને શું ફાયદો થશે અને તમે આ જ યુનિવર્સિટી અને યુએસએ જ કેમ સિલેક્ટ કર્યું, એ બધાનો જવાબ એક શોર્ટ આન્સરની અંદર આવી જવો જોઈએ. મતલબ એ બધાનો ભેગો જવાબ એક નાનો હોવો જોઈએ, એવો જવાબ આપવાનો, જેથી કરીને એનો વિશ્વાસ આવી જાય કે હા ભાઈ યુએસએ બરાબર આવી રહ્યો સ્ટડી કરવા માટે. પછી ફરીથી તમને ગૂંચવવા માટે, તમારા માઇન્ડને ગૂંચવવા માટે એના એ જ ક્વેશ્ચન તમને ફરીથી કરશે કે તમે યુએસએમાં પર્ટિક્યુલર એ જ યુનિવર્સિટી અને એ જ પ્રોગ્રામ કેમ સિલેક્ટ કર્યો. મતલબ વાય ડીડ યુ ચૂઝ ધીસ પર્ટિક્યુલર યુનિવર્સિટી ઓર પ્રોગ્રામ. તો આનો જવાબ તમારે એ રીતે આપવાનો કે તમારી યુનિવર્સિટીની જે સારી વસ્તુ હોય ને એ દર્શાવવાની અને તમારો જે કોર્સ હોય એની વેલ્યુ સમજાવવાની કે મારા કોર્સની વેલ્યુ શું હોય. બરાબર, એનો શોર્ટમાં જવાબ આપવાનો, એકદમ ક્લિયર. સમજી ગયા? તમે તમારી યુનિવર્સિટીના બીજી યુનિવર્સિટી જોડે કમ્પેરિઝન કરીને એને બતાવી શકો કે મેં કેમ આ જ યુનિવર્સિટી સિલેક્ટ કરી અને આ યુનિવર્સિટીમાં કેમ આ જ કોર્સ સિલેક્ટ કર્યો, એની વેલ્યુ બતાવવાની એને. ત્રીજો પ્રશ્ન તમારો એવો હોઈ શકે, વોટ ઇઝ યોર પ્લાન આફ્ટર કમ્પ્લીટિંગ યોર સ્ટડીઝ. મતલબ તમારો પ્લાન શું હો, તમારી સ્ટડી કમ્પ્લીટ થઈ જાય પછી તમારો પ્લાન શું હો. તો એમાં તમારે એવો આન્સર આપવાનો કે એનો એવો વિશ્વાસ આવો કે આ ભાઈ અહીંયા સેટલ થવા માટે નહીં આવ્યા, ખાલી ભણવા માટે જ આવ્યા, યા બેન જે બી હોય, ભાઈ યા બેન. તો આપણે એને એવો જવાબ આપવાનો કે હું મારી સ્ટડી પૂરી કરીને અહીંયા સેટલ નહીં થવાનો, પણ જવાબમાં તમારે આપવાનું કે હું મારો કોર્સ યા સ્ટડી જે બી અમારી ડિગ્રી લઈને હું મારા દેશમાં પાછો જઈશ. મારા દેશમાં મારી ફિલ્ડની અંદર જો મને સારી જોબ મળશે તો હું જોબ કરીશ સારા લેવલની, અધરવાઇઝ હું બિઝનેસ કરીશ જેથી કરીને બીજા 4 લોકોનું હું રોજગારી આપી શકું અને મારા દેશનો વિકાસ કરી શકું, ડેવલપમેન્ટ કરી શકું. એવો તમારે જવાબ આપવાનો જેથી કરીને એનો વિશ્વાસ આવે કે હા આ ફક્ત સ્ટડી કરવા માટે જઈ રહ્યા અને સ્ટડી કરીને એ એમના દેશમાં રિટર્ન જતા રહેશે. ચોથો પ્રશ્ન તમારો એવો હોઈ શકે કે હાઉ વિલ યુ પે ફોર યોર સ્ટડીઝ. તમારી જે સ્ટડી એના માટેનો જે એક્સપેન્સ થશે એ તમે કેવી રીતે ફૂલફિલ કરશો, કેવી રીતે ભરશો એ ખર્ચો. તો એના જવાબમાં તમારે જો તમે જાતે ખર્ચો ફૂલફિલ કરતા હોય કે તમારા જોડે પોતાનું બેંક બેલેન્સ હોય તો તમે એ બતાવી શકો, યા પછી તમને સ્કોલરશિપ મળી હોય ગવર્મેન્ટ તરફથી તમે એ બતાવી શકો, અધરવાઇઝ તમને લોન લીધી હોય કોઈ બેંકમાંથી અથવા કોઈ એવી સંસ્થા હોય જે સ્ટુડન્ટને બહાર જવા માટે થઈને લોન આપતી હોય એ તમે બતાવી શકો, અધરવાઇઝ તમારું ફેમિલી તમને સપોર્ટ કરતું હોય તો તમે એ પણ બતાવી શકો. પણ જોડે તમે જે બી તમારો ખર્ચો તમે કઈ રીતે ફૂલફિલ કરશો એના ડોક્યુમેન્ટ સાથે લઈને જવા. જરૂર પડે તો એ તમારી જોડે માગી પણ શકો તો તમારે બતાવવા પણ પડે. અને તમે જે બી રીતે તમારો ખર્ચો ફૂલફિલ કરતા હોય એનો આન્સર એકદમ શોર્ટ અને સ્વીટ આપવાનો અને ક્લિયર આપવાનો, એને ખબર પડી જાય કે મને સ્કોલરશિપ મળી હોય તો હું સ્કોલરશિપ થ્રુ આવી રહ્યું, અધરવાઇઝ મેં લોન લીધી હોય તો લોન થ્રુ આવી રહ્યું. મતલબ મારો ખર્ચો એ રીતે હું પૂરો કરીશ મારી સ્ટડીઝનો. એ તમારે શોર્ટ અને સ્વીટ એનો આન્સર બનાવવાનો હતા. ગૂગલમાં તમે મતલબ ગુજરાતીનું ઇંગ્લિશ, હિન્દીનું ઇંગ્લિશ બધું થઈ જ જાય. અને હોપ એવું ના હોય કે તમને ઇંગ્લિશ ના જ આવડતું હોય, તમે યુએસએમાં ભણવા આવી રહ્યા હો તો તમને એટલું તો ઇંગ્લિશ આવડે જ કે તમે એનો આન્સર ઇંગ્લિશમાં વ્યવસ્થિત કરી શકો. પાંચમો પ્રશ્ન તમારો એવો હોઈ શકે કે વોટ ઇઝ યોર એકેડેમિક બેકગ્રાઉન્ડ. એનો મતલબ એવો થાય કે તમારું આગળની તમે જે ડિગ્રીઓ કમ્પ્લીટ કરી એનું બેકગ્રાઉન્ડ શું એમ, તમે કઈ કઈ ડિગ્રીઓ કમ્પ્લીટ કરી એ પૂછી શકો. તમારા શિક્ષણ વિશે તમે આગળ કયું શિક્ષણ પૂરું કર્યું. તો તમે જે પણ ડિગ્રી કમ્પ્લીટ કર્યું હોય એના વિશે તમારે શોર્ટમાં એના આન્સર આપી દેવાનો કે મેં આ ડિગ્રી કમ્પ્લીટ કરી, હવે મારે ફર્ધર માસ્ટર સ્ટડી કરવા માટે યુએસએ જવાનું. તમારો છઠ્ઠો ક્વેશ્ચન એવું હોઈ શકે કે વોટ ઇઝ યોર કોર્સ ઇન સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ. સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ મતલબ તમે જે IELTS, TOEFL, GRE જે એક્ઝામો આપો ને એને સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ કહેવાય. બરાબર, બહાર જવાની પરીક્ષા, બહાર જવા માટેની પરીક્ષા એટલે એક એન્ટ્રન્સ પરીક્ષા આપવી પડે. તમને ઇંગ્લિશ આવડે કે તમે ત્યાં જઈને ઇંગ્લિશમાં ભણી શકો એનો એક ટેસ્ટ આપવો પડે. જેમ કે TOEFL, IELTS, GRE, PTE. પણ અમેરિકાની અંદર મોસ્ટલી TOEFL અને IELTS અને GRE આ 3 એક્ઝામ વધારે ચાલે. અને તમને તમારી જોડે એનું એ સ્કોરનું સર્ટિફિકેટ પણ માગી શકો તો તમારે એ પણ જોડે કેરી કરીને જવું તો તમે એને બતાવી શકો.
પછી તમારો 7મો ક્વેશ્ચન એવો હોય કે હુ ઇઝ સ્પોન્સરિંગ યોર એજ્યુકેશન. જો આગળ એક પ્રશ્ન આવ્યો તો કે હાઉ વિલ પે ફોર યોર સ્ટડીઝ. અને આ ક્વેશ્ચન એવો હોય વોટ ઇઝ હુ ઇઝ સ્પોન્સરિંગ યોર એજ્યુકેશન. મતલબ સિમિલર જેવું હોય કે તમે તમારી પહેલાંમાં એવું હતું કે તમારી સ્ટડીનો ખર્ચો કોણ ફૂલફિલ કરશે. અહીંયા એવું હોય કે તમારી સ્ટડીનો તમારા એજ્યુકેશનનો કોણ સ્પોન્સર કરવાનું. બે સિમિલર જેવું હોય તો આ લોકો તમને ગૂંચવવા માટે એક જ જેવા ક્વેશ્ચન 2 વાર પૂછી શકે. બરાબર. તો અહીંયા પણ તમારે એ જ આન્સર આપવાનો રહે કે જો તમારું ફેમિલી હોય જે તમને સપોર્ટ કરતો હોય, તમારા ફાધર હોય, મધર હોય, એ તમને સપોર્ટ કરતા હોય તો તમે કહી શકો કે મારું ફેમિલી મને સપોર્ટ કરે. તમે લોન લીધી હોય તો લોનનું કહી શકો કે મેં આ બેંકમાંથી આ સંસ્થામાંથી ભણવા માટે લોન લીધી છે. તમને સ્કોલરશિપ મળી હોય તો તમે સ્કોલરશિપ કહી શકો. પણ તમે જે બી લીધું હોય એનો શોર્ટ અને સિમ્પલ આન્સર એને આપવાનો. એકદમ શું કહેવાય સચોટ આન્સર આપવાનો એનો. અને એમાં તમારે જે લોન લીધી હોય તો લોનના ડોક્યુમેન્ટ, સ્કોલરશિપ લીધી હોય તો સ્કોલરશિપના ડોક્યુમેન્ટ, અને તમારું ફેમિલી તમને સપોર્ટ કરતું હોય તો તમારા ફેમિલી મતલબ મધર યા ફાધર એ લોકોનું બેંક સ્ટેટમેન્ટ જે બી હોય એ તમારા જોડે કેરી કરવાનું. કારણ કે એ લોકો તમારા ડોક્યુમેન્ટ પણ માગી શકો જોવા માટે. તો એ બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવા જરૂરી છે. તમારો 8મો ક્વેશ્ચન એવો હોઈ શકે કે હેવ યુ બીન ટુ ધ યુનાઇટેડ સ્ટેટ બિફોર. મતલબ શું આના પહેલાં તમે યુનાઇટેડ સ્ટેટમાં આવ્યા છો? જો આવ્યા હોય તો હા કહેવાનું, ના આવ્યા હોય તો ના કહેવાનું. અને આવ્યા હોય અને જો તમે હા કહો તો એ તમને વધારે બીજો ક્વેશ્ચન કરી શકે કે તમે ક્યારે આવ્યા હતા, કોની મુલાકાતે આવ્યા હતા, અને તમારો જ્યારે બી પહેલાં આવ્યા હતા એ આવવાનો ઇતિહાસ કેવો રહ્યો એનું સંક્ષિપ્તમાં વર્ણન કરો. એમ મતલબ નાનો જવાબ આપો એનો ટૂંકમાં. એ તમારે કહેવું પડે. તો એ જો તમે ખરેખર ગયા હોય તો તમારે એનો નાનો શોર્ટ અને સ્વીટ જવાબ ગોખી લેવાનો કે હું આના માટે આવ્યો હતો અને પછી રિટર્ન આવી ગયો હતો. અને ના ગયા હોય તો તમારે એને સીધી ના જ કહેવાની કે ના હું આના પહેલાં આવ્યો જ નહીં, ફર્સ્ટ ટાઈમ જ છે. તમારો 9મો પ્રશ્ન એવો હોઈ શકે કે વોટ આર યુ ફ્યુચર કરિયર પ્લાન્સ. તમારા ભવિષ્યનો પ્લાન શું હોય ફ્યુચરમાં. મતલબ તમારી કારકિર્દી તમે ક્યાં બનાવશો ભવિષ્યની અંદર એ તમને એવું પૂછો. તો તમારે એના આન્સરમાં ક્યારેય એવું નહીં કહેવાનું કે હું અહીંયા મારી કારકિર્દી બનાવવાનો, અહીંયા જોબ કરવાનો, યા અહીંયા મારો બિઝનેસ નાખવાનો યુએસએની અંદર. એની અંદર તમારો જવાબ એ જ હોવો જોઈએ કે હું મારી ડિગ્રી કમ્પ્લીટ કરીને મારા દેશમાં પાછો ફરીશ અને હું મારા દેશમાં જઈને જ મારા ફેમિલી જોડે રહીશ અને મારા ફેમિલીને સાથે લઈને મારી કારકિર્દીને આગળ વધારીશ. મારું સારી જોબ મળે તો સારી જોબ ટોપ લેવલની, અધરવાઇઝ હું બિઝનેસમાં મારી કારકિર્દી બનાવીશ. એવો તમારો જવાબ હોવો જોઈએ જેથી કરીને એનો વિશ્વાસ આવે કે ના આ સ્ટડી કરીને એના દેશમાં પાછો જતો રહેશે. તમારો 10મો પ્રશ્ન એવું હોઈ શકે કે ડુ યુ હેવ એની રિલેટિવ્સ ઇન યુનાઇટેડ સ્ટેટ. મતલબ શું તમારા કોઈ સગા સંબંધી યુનાઇટેડ સ્ટેટની અંદર રહે છે? તો ના જ પાડવાની કે ના મારું કોઈ જ નહીં રહેતું. જો તમે હા પાડશો તો એનો 99% એવું થાય જ કે આ ભાઈ અહીંયા રોકાઈ જશે જો એના કોઈ રિલેટિવ અહીંયા રહેતા હશે તો. અને કદાચ કોઈ તમારું સગું રહેતું હોય જે સિટીઝન હોય અને તમે ભૂલથી હા પાડી દીધી હા મારું રહે તો પણ તમારે એને એવો જ વિશ્વાસ અપાવવાનો કે હું ફક્ત ને ફક્ત સ્ટડી હેતુથી જ અહીંયા આવ્યો હું અને મારી સ્ટડી કમ્પ્લીટ કરીને હું પાછો મારી કન્ટ્રીમાં જતો રહીશ, હોમ કન્ટ્રીમાં. એટલે એને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને ટ્રસ્ટ આવવો જરૂરી આપણા ઉપર કે આ ભાઈ અહીંયા ખાલી ભણવા જ આવી રહ્યા. તમારો આના પછીનો પ્રશ્ન એવો હોઈ શકે કે હાઉ ડુ યુ પ્લાન ટુ સ્ટે ઇન ટચ વિથ યોર ફેમિલી વાઇલ યુ આર સ્ટડીઝ. મતલબ કે તમે અહીંયા સ્ટડી કરો ત્યાં સુધી તમારી ફેમિલી સાથેના ટચમાં રહેવાનો પ્લાન શું હોય. તમે તમારી ફેમિલી સાથે કેવી રીતે કનેક્ટ રહેશો. તો આ પ્રશ્ન બહુ ગહેરાઈએ આ પ્રશ્નમાં બહુ ગહેરાઈએ એટલા માટે પૂછો કે તમારું માઇન્ડ રીડ કરવા માગો કે તમારા ફેમિલી જોડે તમારા સંબંધો કેટલા મજબૂત હોય એમ. એનું રીઝન એ કે એ જાણવાથી એને ખબર પડશે કે જો તમારા ફેમિલી જોડે તમારા રિલેશન મજબૂત હશે તો અહીંયા તમે ફક્ત સ્ટડી કમ્પ્લીટ કરીને તમારા ફેમિલી જોડે રિટર્ન જતા રહેશો. એટલે તમને આ ક્વેશ્ચન પૂછી રહ્યો કે
તમે તમારી ફેમિલી જોડે કેવી રીતે કનેક્ટ રહેશો જ્યાં સુધી તમે અહીંયા સ્ટડીઝ કરો. તો તમારે એને એવો આન્સર આપવાનો જેથી કરીને એનો ટ્રસ્ટ આવે કે હું મારી ફેમિલી વગર રહી શકતો નહીં. મારા માટે સૌથી પહેલાં મારી ફેમિલી ઇમ્પોર્ટન્ટ. ઓલમોસ્ટ મેં બધા જ પ્રશ્નો કવર કરી લીધા કે જે સ્ટુડન્ટને પૂછવામાં આવો સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ દરમિયાન. આની અંદર બીજા પ્રશ્નો એ પણ હોઈ શકે તમારા પ્રોગ્રામ રિલેટેડ, કે તમે પ્રોગ્રામની અંદર મતલબ તમે જે કોર્સ સિલેક્ટ કર્યો એની અંદર કયા કયા સબ્જેક્ટ, તો તમને સબ્જેક્ટ પૂછી શકો કે તમારા કેટલા સબ્જેક્ટના નામ કહો. પછી તમારો પાસપોર્ટ નંબર પૂછી શકો, તમારો સ્ટુડન્ટ નંબર પૂછી શકો જે તમારા I-20 ફોર્મની અંદર હોય, બરાબર. તમારી યુનિવર્સિટીનું એડ્રેસ તમને પૂછી શકો, તમારી યુનિવર્સિટીનું નામ પૂછી શકો તમને, તમારી યુનિવર્સિટીનો રેન્ક કયો આખા યુનાઇટેડ સ્ટેટની અંદર એ તમને પૂછી શકો. તો આ બધા કોમન ક્વેશ્ચનો, આ તો તમને ખબર જ હોય. જ્યારે તમે કોઈ બી વિઝા કન્સલ્ટન્ટનું કામ આપો ને તો એ તમને નોર્મલ આ ક્વેશ્ચન જ આપશે સૌથી પહેલાં રીડ કરવા માટે. એ નાના નાના ક્વેશ્ચન હોય તો એની ઉપર વર્ક વધારે કરવાનું જેથી તમારો કોન્ફિડન્સ હોય ને એ બિલ્ડ થાય અને તમે ઇઝીલી એના આન્સર કરી શકો. આમ જેવો એ ક્વેશ્ચન કરે તરત જ તમે એનો રિટર્ન આન્સર કરી શકો. તો આ ક્વેશ્ચન ઉપર તમારે વધારે ફોકસ કરવાનું. અને જે મેં તમને ક્વેશ્ચન આજના વિડીયોમાં જે આપણે શું કહેવાય વાત કરી જે ક્વેશ્ચન વિશે, એ ક્વેશ્ચન શેના ઉપર હોય કે તમને વિઝા આપવા કે નહીં એ માઇન્ડ રીડ કરે તમારું આ બધા ક્વેશ્ચન પૂછી, બરાબર. આ બધા ક્વેશ્ચન એ રીતે પૂછો. 50% તમારું ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન આન્સર ઉપર ડિપેન્ડ હોય અને 50% ઇન્ટરવ્યૂ તમારા કોન્ફિડન્સ, તમારું થોબડું, તમારા હાવભાવ કેવા હોય એના પ્રત્યે એના ઉપર ડિપેન્ડ હોય. તો સારામાં સારી ટિપ્સ એ જ છે કે તમારું કોન્ફિડન્સ સારું રાખવાનું, નર્વસ બિલકુલ નહીં થવાનું, શોર્ટ અને સિમ્પલ અને સ્વીટ આન્સર આપવાના કે એને તરત ખબર પડે કે તમે શું કહેવા માગો. બીજી વસ્તુ, તમારા દરેક ડોક્યુમેન્ટ કેરી કરવાના, I-20, પાસપોર્ટ, વિઝા એપ્લિકેશન, તમારા શું કહેવાય જે તમે ફી ભરી હોય કોલેજની અંદર એના ડોક્યુમેન્ટ્સ, તમને કોણ સ્પોન્સર કરે, તમારું બેંક બેલેન્સ જે બતાવવાનું હોય, લોન લીધી હોય તો એના ડોક્યુમેન્ટ, સ્કોલરશિપ મળી હોય તો એના ડોક્યુમેન્ટ, એ બધું જ તમારા જોડે કેરી કરીને જવાનું. કારણ કે એ લોકો કોઈ પણ તમારી જોડે ડોક્યુમેન્ટ માગી શકે. તો બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના. બનો ત્યાં સુધી તો બહુ ઓછા ડોક્યુમેન્ટ માગતા હોય કારણ કે એમની જોડે એટલો ટાઈમ નહીં હોતો. બહુ બધા લોકો ઇન્ટરવ્યૂ માટે આવતા હોય એટલે એ તમારા જે પ્રશ્નો અને જવાબ એમાં જે કહેવાય ને એને જે પૂછ્યું એને તમે શું જવાબ આપ્યો એની ઉપર જ તમને વિઝા આપતા હોય અને તમારું થોડું રીડ કરીને આપતા હોય, બરાબર. એની જોડે એટલો ટાઈમ નહીં હોતો કે એક એક ડોક્યુમેન્ટ તમારી જોડે માગી અને ચેક કરો. કારણ કે 500 લોકો બીજા લાઇનમાં ઊભા હોય પાછળ ઇન્ટરવ્યૂ આપવાવાળા. એટલે હાર્ડલી તમારું એ ઇન્ટરવ્યૂ વધારમાં વધારે 3 મિનિટ ચાલે. હું તો તમને એટલું જ કહું, વધારમાં વધારે 3 મિનિટ. એથી વધારે સ્ટુડન્ટનું ઇન્ટરવ્યૂ હોતું નહીં, 3 યા 4 મિનિટનું, બરાબર. બાકી નોર્મલ ઇન્ટરવ્યૂ તો બીજા જે વિઝિટર વિઝાના ને એવા બધા ઇન્ટરવ્યૂ તો 1 મિનિટે 2 મિનિટમાં પૂરા થઈ જાય ફટાફટ, બરાબર. તો એકદમ શાંતિથી પેશન્સ રાખીને કોન્ફિડન્સ સાથે જો તમે જવાબ આપશો, તમારા હાવભાવ સારા રાખશો, મોઢા ઉપર સરસ સ્માઇલ રાખવાની. આમ એવું ના લાગવું જોઈએ કે આ બહુ નર્વસ. સરસ સ્માઇલ રાખવાની જેથી કરીને તમારા એક્સપ્રેશન સારા દેખાય એના આગળ. અને કોન્ફિડન્સ સાથે બધા સ્વીટ, સિમ્પલ અને નાના જવાબો આપવાના જેથી કરીને એને તરત ખબર પડી જાય. તો તમારા વિઝા આવવાના ચાન્સીસ 99% વધી જશે. 1% ઉપરવાળાના હાથમાં, ભગવાનના હાથમાં, બરાબર. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરજો. અને આ વિડીયો જોઈને જો એક પણ સ્ટુડન્ટના વિઝા આવી જશે ખરેખર મને ખૂબ જ આનંદ થશે અને મારો આ વિડીયો બનાવવાનો જે મોટિવ હોય એ સફળ થઈ જશે મારો. તો આજે આપણે પૂર્ણ વિરામ કરીશું અહીંયા વિડીયોમાં. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય બાય.